પરસોત્તમ રૂપાલાના પડઘા જે છે તે હવે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રૂપાલાના આ વિવાદાસ્પદ નિવેદનનો છોટાઉદેપુરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। एक तरफ જ્યાં ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ગુજરાતના અનેક ગામડાઓમાં જ્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે ત્યાં ભાજપના ઉમેદવાર અને પ્રચારકોની પ્રવેશબંધી પણ કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન પર આક્રમક ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પણ પાઠવ્યું। ત્યારે આ મુદ્દે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે જોઈએ। ક્ષત્રિય સમાજ આદિ અનાદિ કાળથી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। અત્રેની જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ પણ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ સાથે સંગતતા ધરાવે છે। તો અત્યારે થોડા દિવસ પહેલા પરસોત્તમભાઈએ જાણે અજાણે જે એમનાથી નિવેદન અપાયું છે એ ખરેખર સારું ન કહેવાય। અત્યારે એનો માહોલ એવો છે કે તીર કમાનમાંથી નીકળી ગયું છે, તો એ લક્ષ્ય વેધ કરીને જ જમશે। એટલે આ રાજપૂત સમાજનો જે જન આક્રોશ છે એ આપના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચે એવી છોટાઉદેપુર જિલ્લાના રાજપૂતોની એક લાગણી છે। ચોટીલા હું રાષ્ટ્રીય પ્રમુખ અખિલ ભારતીય વિશ્વ ગૌશોધન પરિષદનો પ્રમુખ તરીકે અને ગૌરક્ષા સમિતિનો રાષ્ટ્રીય પ્રમુખ છું। હિન્દુ ધર્મ માટે ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે અને ગૌ માતા માટે હંમેશા બલિદાનો આપ્યા છે। ત્યારે દરેક હિન્દુ ભાઈઓની ફરજ છે કે આજે હિન્દુ ધર્મના સંસ્કૃતિ ક્ષત્રિય સમાજના હિસાબે જ્યારે ભારતની અંદર ટકી રહી છે ત્યારે રૂપાલાનો જે વાણી વિલાસ છે ને એમાં હું તો એમ કહું છું કે એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા જોઈએ અને ચોટીલાના ક્ષત્રિય સમાજની હારે અમારી ગૌરક્ષાની જે આખી અમારી ટીમ છે એ ખડે પગે ઊભી છે। કોઈ પણ કાર્યક્રમમાં જેલમાં જવું પડે તો અમે તૈયાર છીએ। એના માટે અમે જાહેર ટેકો અમારી સંસ્થા વતી લેખિતમાં ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજને આપીએ છીએ। આજ રોજ છોટાઉદેપુર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉપર ભાજપના પ્રમુખ મહામંત્રીને અમે એક રજૂઆત કરવા માટે દરેક ભાઈઓ અમે અહીંયા આગળ સમસ્ત ભેગા થઈને આવેલા છે કે જે પરસોત્તમ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ માટે જે કરેલી છે જેને અમે વંખોડીએ છીએ અને એના માટેનું એની જે રાજકોટની અંદર સંસદ સભ્યની જે ટિકિટ આપેલી છે એને તાત્કાલિક ધોરણે રદ કરે એવું અમારી રજૂઆત છે। ભારતીય જનતા પાર્ટીને અમારી આ રજૂઆત છે। એ રજૂઆત અમે અહીંયા આગળ કરવામાં આવ્યા છે અને એ રજૂઆત CR પાટીલ અને JP નડ્ડા સુધી પહોંચવી જોઈએ અને જો ટિકિટ નહીં કપાય એની તો આના પછીના પણ ઘણા ઉગ્ર આંદોલનો થવાના છે। એ ઘણી બધી મિટિંગો કરી લે। ગઈકાલે પણ એક મિટિંગ કરી હતી ત્યારે પાટીલે એવો જવાબ આપ્યો છે, એવું સ્ટેટમેન્ટ છે એમનું કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ મોટું મન રાખે અને એમને 3 વખત માફી માંગી છે તો એમને માફ કરી દો। પણ અમારું એવું કહેવું છે કે તમે મોટું મન રાખી અને એમની ટિકિટ કાપી કાઢો। જો આટલો ક્ષત્રિય સમાજ ઉગ્ર થઈ અને આખા ગુજરાતની અંદર જો રજૂઆત કરતી હોય અને આ જે રજૂઆત છે એ આવતા સમયની અંદર ધીરે ધીરે બાજુના રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પણ આની અસર થવાની છે। જે સંસદની લોકસભાની ચૂંટણીમાં ખરેખર એની ભાજપને અસર થવાની છે। આજે શું કર્યું બોડેલીમાં બેઠક અને હમણાં શું થયું? હા, બોડેલીની અંદર આજે એક રાજપૂત સમાજની અંદર અમારે વાડી ઉપર મિટિંગ કરી અને ત્યાર પછી અમારે કેવી રીતના અહીંયા આગળ અમે આવેદન આપવા માટે આવ્યા છે ભાજપની કાર્યાલય ઉપર। ત્યારે આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા શું પોતાની વળતી પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પણ જોઈ લઈએ। આજ રોજ છોટાઉદેપુર રાજપૂત પરિવાર દ્વારા આદરણીય રૂપાલા સાહેબને અંતર્ગત એક આવેદનપત્ર મને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપવામાં આવ્યું છે। એમની લાગણી હું પ્રદેશ કક્ષાએ પહોંચાડીશ। આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।